ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના હિંડોળાના દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લઈ રહ્યા છે. રોજબરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા કલાત્મક રીતે સજાવવામાં આવી રહ્યા છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે રોજબરોજ હિંડોળાના કલાત્મક સજાવટ કરવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તો આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા દેવવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે ખાસ કરીને હરિભક્તોના સહયોગથી અને મહેનતથી રોજબરોજ ભગવાન સ્વામિનારાયણને અલગ અલગ હિંડોળાથી સજાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં હરિભક્તો ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાં સમી સાંજે દર્શન માટે ઉમટી પડતા હોય છે. ખાસ કરીને ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને મુખ્ય સ્વામી દ્વારા હિંડોળાના દર્શન કરવા માટે આવતા ભાવિકો માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને રોજબરોજ અલગ અલગ પ્રકારના કલાત્મક હિંડોળા સજાવવામાં આવે છે અને દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકગણ લઈ રહ્યા છે. હવે જોઈએ આમતક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં સ્વામી દેવવિહારી સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનો પરિચય? હું કોઠારી સ્વામી દેવવિહારી દાસજી. અત્યારે હિંડોળાનો માહોલ ચાલી રહ્યો છે. અષાઢ અને શ્રાવણ એ મધ્ય ભગવાનને હિંડોળે ઝુલાવવાના હોય છે. આ વૈષ્ણવી પરંપરા છે અને અત્યારે સ્વામિનારાયણ મંદિર ભુજ, સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિર ભુજ, અંજાર, માંડવી અને રાપર આ તમામ મંદિરોની અંદર હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભુજની અંદર 15 ફૂટનો મોટો હિંડોળો અને સાથે બીજા 14 જેટલા હિંડોળા એ અમારા પૂજ્ય ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી તથા ઉપમહંત સ્વામી સદગુરુ ભગવતજીવન દાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત અને સદગુરુ દેવપ્રકાશ સ્વામી, અમારા બીજા કોઠારી નારાયણ મુનિ સ્વામી આદિ સંતોની આજ્ઞાથી સરસ રીતે હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હિંડોળા ઉત્સવ એટલે કે આપણા હૃદયરૂપી હિંડોળાની અંદર ભગવાનને ઝુલાવવા અને આપણી પાસે જે કાંઈ કળા કારીગરી હોય જાત જાતના હિંડોળા બનાવીને, જેમ કે ડ્રાયફ્રૂટ હોય, સૂકો મેવો હોય, ફળ હોય, આવા હિંડોળા બનાવી અને ભગવાનને અંદર ઝુલાવી અને આપણી ભગવાન પ્રત્યેની જે ભક્તિ એ ભક્તિ ભગવાનને અર્પણ કરવાની હોય છે. વિશેષતઃ બહેનોના મંદિરના મહંત સાંખ્યોગી સાંબાઈ ફઈ અને એમનું આખી ટીમ એ અવનવા હિંડોળા બનાવી અને ભગવાનને ઝુલાવે છે. ગઈ એકાદશીના ભવ્ય રીતે ઉદ્ઘાટન થયું. ડબાસિયા પરિવાર માનકુવાના એમના યજમાન પદે ઉદ્ઘાટન થયું અને અતિ ભવ્ય ડેકોરેશન અને જાત જાતના હિંડોળા, કલાત્મક હિંડોળા એ ઉજવાઈ રહ્યા છે અને એકાદશીના દિવસે તો આશરે 50,000 થી 60,000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો અને રૂટિનમાં દરરોજ લગભગ 10,000 થી 12,000 ભક્તજનો આવે છે અને હિંડોળાનો લાભ લઈ અને ભગવાનના દર્શન કરી અને પોતે પાવન થઈ રહ્યા છે.